નમસ્કાર, NBN ન્યૂઝમાં જાણતા એપિસોડમાં આપનું સ્વાગત છે। આજનો આપણો વિષય છે શક્તિનું રહસ્યમય અસ્તિત્વ એટલે અંબાજી શક્તિપીઠ। શું તમે જાણો છો કે અંબાજી શક્તિપીઠમાં આજે પણ દિવ્ય શક્તિઓનું અસ્તિત્વ અનુભવાય છે? એક પ્રાચીન મંદિર, અનેક અજાણ્યા રહસ્ય। આરાસુર પર્વત પર આવેલું હોવાથી આરાસુરી અંબામાના તરીકે ઓળખાય છે। હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ મનાતા માર્કંડેય પુરાણમાં અંબાજી મંદિરની ઉદ્ભવની કથા મળે છે। દક્ષ પ્રજાપતિના પુત્રી સતીએ શિવને પામવા માટે આકરું તપ કર્યું હતું। તપસ્યા પછી શિવે તેમનો સ્વીકાર કર્યો અને લગ્ન કર્યું, છતાં દક્ષ પ્રજાપતિએ આ સંબંધનો સ્વીકાર કરી શક્યા ન હતા। પિતા દ્વારા ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સાંભળીને સતી તેમાં ભાગ લેવા માટેની ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ શિવે ત્યાં ન જવા માટે સતીને કહ્યું, પરંતુ તેઓ માન્યા નહીં। મહાયજ્ઞમાં સતીને અપમાનનો અનુભવ થયો તથા આયોજન દરમિયાન પતિની ટીકા સાંભળવાથી તેઓ ગુસ્સે ભરાયા। તેમણે યજ્ઞ કુંડમાં કૂદીને પોતાના પ્રાણ ત્યજી દીધા। જ્યારે શિવને આના વિશે જાણ થઈ ત્યારે તેઓ યજ્ઞ સ્થળે ઘસી આવ્યા। સતીનું મૃત શરીર જોઈને તેઓ ગુસ્સે ભરાયા। તેમણે કુંડમાંથી દેહને બહાર કાઢ્યો અને તાંડવ નૃત્ય કરવા લાગ્યા। આને કારણે ત્રણેય લોકમાં હાહાકાર ફેલાઈ ગયો। યજ્ઞ સ્થળે હાજર દેવતાઓ અને ઋષિમુનિઓને પોતાની તથા સૃષ્ટિની ચિંતા થવા લાગી। આ તબક્કે ભગવાન વિષ્ણુએ સતીના દેહ પર સુદર્શન ચક્ર છોડ્યું, જેના કારણે સતીના દેહના અનેક અંગ અને આભૂષણ અલગ અલગ સ્થળોએ પડ્યા। તે જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠ અસ્તિત્વમાં આવ્યા। તેમનું હૃદય આરાસુર પહાડ પર પડ્યું હતું। આ સ્થળોએ એક એક શક્તિ તથા ભૈરવ લઘુ સ્વરૂપ ધારણ કરીને સ્થિર થયા। અંબાજી મંદિરમાં કોઈ છબી કે પ્રતિમા સ્વરૂપે પૂજન નથી થતું। ગોખમાં વિશાળ શ્રી યંત્ર છે, જેને સુવર્ણ જડિત આરસની દિવાલમાં કાચબાની પીઠ જેવા આકારના તાંબાના યંત્રને મઢવામાં આવ્યું છે, જેના ઉપર 51 બીજપત્ર અંકિત છે। મંદિરમાં તેની જ પૂજા થાય છે। તે ગોખ 1200 વર્ષ જૂનું હોવાનું અનુમાન છે। આવું અસ્તિત્વ શ્રદ્ધા છે કે સાક્ષાત શક્તિની સાબિતી? તમે શું માનો છો? કોમેન્ટમાં જરૂર જણાવજો। ધન્યવાદ।